વડોદરા શહેરમાં એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ ટ્રાફિક સિગ્નલ પર લોકોને 1 મિનિટથી વધુ ઊભું રહેવું પડે છે. વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસની બેદરકારી વર્ષોથી ચાલતી આવી રહી છે. જ્યારે ગરમીનો સમય આવતો હતો ત્યારે દર વખતે ટ્રાફિક પોલીસ તેમજ મહાનગરપાલિકા મળીને બપોરના સમયમાં ટ્રાફિક સિગ્નલો બંધ કરી દેતા હતા અને એટલા સમય દરમિયાન લોકો પોતપોતાના રીતના અવરજવર કરે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવતી હતી. તેમજ મંડપો પણ ટ્રાફિક સિગ્નલ પર બાંધવામાં આવતા હતા. ત્યારે હવે છેલ્લા કેટલાય સમયથી આવી કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી અને તેનાથી વિપરીત કેટલાક ટ્રાફિક સિગ્નલના સમય 1 મિનિટ કરતાં પણ વધુના થઈ ગયા છે. તેના કારણે પણ ભર ગરમીમાં લોકોને તપવું પડતું હોય છે. તેવામાં જ્યારે હવે આ ગરમીના કારણે રસ્તા વચ્ચે કેટલાક લોકોની મારામારીની ઘટના પણ બની રહી છે. એવા સમયમાં તંત્રને ટ્રાફિક સિગ્નલના સમયે ઓછા કરવા જોઈએ અને બપોરના સમયે સિગ્નલો બંધ રાખવા જોઈએ, જેથી લોકોને ગરમીમાં ઊભો રહેવું ન પડે. હાલ કેટલાક સિગ્નલોના સમયને કટીબંધ દ્વારા વિડીયોમાં કેદ કર્યા હતા. તેમાં કેટલીક જગ્યા તો 1 મિનિટ કરતાં પણ વધુનો સમય સિગ્નલનો હતો, જેમાં લોકો હેરાન પરેશાન થતા નજરે પડ્યા હતા.